નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી વ્યાકરણનો મુદ્દો છે પ્રત્યય સુધારો. પ્રત્યયના આ ત્રીજા PDF વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11માં પરીક્ષામાં પૂછાતા પ્રત્યય સુધારોના મુદ્દા વિશે, એના ઉદાહરણો વિશે, અહીં આપેલા ઉદાહરણો એ સિવાયના ઘણા બધા બીજા ઉદાહરણો વિશે પણ ચર્ચા કરીશું. સંપૂર્ણ ઉદાહરણો ધોરણ 11 ગુજરાતી ટેક્સ્ટ બુકના જ હશે. તો આમ અગાઉના બંને PDF વિડીયો લેક્ચર દ્વારા આપ સર્વે વિદ્યાર્થીઓએ પ્રત્યય સુધારો આપણે મુદ્દો શીખીએ, સમજીએ એ પૂર્વે પ્રત્યય વિશેની ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા અગાઉના બંને PDF વિડીયો લેક્ચર દ્વારા કરી છે, જેમાં તમે પ્રત્યયનું શબ્દો સાથે જોડાણ, શબ્દો દ્વારા વાક્ય રચના બને અને વાક્ય રચનામાં શબ્દ સાથે જે પ્રત્યયો જોડાયેલા છે એના દ્વારા જે અર્થબોધ થાય છે, આપણને જે મૂળ ક્રિયા, વસ્તુ અથવા જે કંઈ વાક્ય દ્વારા અર્થ સમજ મળે છે એ વિભક્તિના પ્રત્યયોના આધારે અર્થ સમજી શકીએ છીએ. એટલે વિભક્તિના પ્રત્યયોનું કાર્ય, એનું મહત્વ અને એના વિભક્તિના 8 પ્રકાર, એનું કાર્ય, વિભક્તિના પ્રત્યયો અને ઉદાહરણો દ્વારા અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રત્યયોના ત્રીજા PDF વિડીયો લેક્ચર દ્વારા આપણે સીધા જ ઉદાહરણોની ચર્ચા કરીશું. ઉદાહરણોની ચર્ચા કરીશું ત્યારે અગાઉના બંને PDF વિડીયો લેક્ચર દ્વારા તમે જે પ્રત્યયની સમજ કેળવી છે મિત્રો, એ ચોક્કસ તમને ઉપયોગી થશે અને હવે પછીના આગલા ધોરણમાં પણ તમને ખૂબ ઉપયોગી પુરવાર થશે. તો અહીં તમે તમારા આ વિડીયો લેક્ચરમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એનું ટાઇટલ છે પ્રત્યય સુધારો. તમને પરીક્ષામાં આ રીતે સૂચના આપવામાં આવે છે. નીચેના વાક્યમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને ફરીથી લખવા. એટલે કે આખું વાક્ય જ પ્રત્યય સુધારીને જવાબમાં લખવાનું છે. જ્યાં આપણે પ્રત્યય સુધારીએ છીએ ત્યાં જવાબમાં સુધારેલા પ્રત્યય નીચે અંડરલાઈન કરીએ છીએ. તો આમ પરીક્ષામાં આ રીતે પ્રત્યય તમને વાક્યમાં ભૂલ ભરેલો હોય છે. પ્રત્યય ભૂલ ભરેલો હોય એટલે વાક્યમાંથી ચોક્કસ અર્થબોધ થતો નથી, પણ એ પ્રત્યયને સુધારવાથી, એટલે કે તમે જવાબમાં જે વાક્ય લખશો સુધારેલું, એના દ્વારા ચોક્કસ અર્થસભર વાક્ય બને છે, જેના દ્વારા વસ્તુનો આપણને વાક્ય દ્વારા અર્થબોધ થાય છે. પ્રથમ વાક્ય છે, ડોસાની આંખમાં મનુષ્યની તેજ હતું. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વાક્યમાં 3 વિભક્તિના પ્રત્યયનો પ્રયોગ થયો છે. ડોસા સાથે ની વિભક્તિનો પ્રત્યય લાગેલો છે. આંખ સાથે માં એ પણ વિભક્તિનો પ્રત્યય છે. મનુષ્ય સાથે ની એ પણ વિભક્તિનો પ્રત્યય છે. પણ આપણને જરૂર જણાય ત્યાં જ વિભક્તિનો પ્રત્યય સુધારવાનો છે. બધા જ વિભક્તિના પ્રત્યયો સુધારવાના નથી. ડોસાની આંખમાં મનુષ્યની તેજ હતું. નીચે જવાબ આપેલો છે તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ મનુષ્યની તેજ હતું એ બરાબર શબ્દ વાક્ય રચના, એનો અર્થ આપણને બંધ બેસતો નથી. એ શબ્દ જ અહીં ખૂંચે છે.
આ રીતે વાક્ય રચના ન હોય, આ રીતે વિભક્તિનો પ્રત્યયનો ઉપયોગ કે પ્રયોગ ન થાય. ડોસાની આંખમાં, એ બરાબર છે. મનુષ્યની તેજ હતું, એની સાથે આપણે જવાબમાં આ રીતે લખશું, ડોસાની આંખમાં મનુષ્યનું તેજ હતું. તો અહીં મનુષ્ય સાથે ની પ્રત્યય જે છે એ ભૂલ ભરેલો છે, ખોટો છે. અને આ જ કાર્ય તમારે પરીક્ષામાં કરવાનું છે પ્રત્યય સુધારવા માટે. તો આ રીતે જ તમારે જવાબ લખવાનો, ડોસાની આંખમાં મનુષ્યનું. તો અહીં જે વિભક્તિનો પ્રત્યય તમે સુધારો છો તે બદલ તમને એના પૂરા ગુણ મળે છે. તો આમ પ્રથમ ઉદાહરણમાં આપણે એક વિભક્તિનો પ્રત્યય સુધાર્યો છે. પરીક્ષામાં તમને આવા વાક્યો પૂછાય ત્યારે અત્યારે જે અહીં વાક્યમાં મનુષ્યની એમ પૂછેલું છે એવું જરૂરી નથી. તો અહીં 3 વિભક્તિના પ્રત્યયનો પ્રયોગ છે એક વાક્યમાં. તો ગમે ત્યાં એક વિભક્તિના પ્રત્યયમાં ભૂલ રાખી દે તો આપણે વાંચીએ એટલે તરત ખ્યાલ આવી જાય કે અહીં કંઈક પ્રત્યયમાં મિસ્ટેક છે. વાંચતા જ તરત ખ્યાલ આવી જાય એવો મુદ્દો છે. અહીં ડોસાની ત્યાં થી રાખી દેવામાં આવે, થડનો થ, થી. ડોસાથી આંખમાં મનુષ્યનું તેજ હતું. ડોસાથી એ આપણે વાક્ય વાંચીશું એટલે ખ્યાલ આવી જશે. ડોસાથી આંખમાં એવો વાક્ય પ્રયોગ ન હોય, પણ ડોસાની તો તમે થીની જગ્યાએ ની સુધારો છો. તો આમ ક્યારેક અહીં આપેલું ઉદાહરણ છે એ સિવાયનો ક્યાંક પ્રત્યય ભૂલ ભરેલો હોય તો ત્યાં સુધારવાનું. જરૂર નથી કે દરેક વખતે મનુષ્ય છે ત્યાં જ વિભક્તિનો પ્રત્યય ભૂલ ભરેલો પૂછવામાં આવે. તો આમ અગાઉ જે આપણે વિભક્તિના પ્રત્યયની જે ઊંડી સમજ કેળવી હતી અગાઉના બંને PDF વિડીયો લેક્ચર દ્વારા, તો એના માટે જ હતો. મૂળ હેતુ આપણો પ્રત્યયનું વાક્યમાં શબ્દો સાથે જોડાઈને જે અર્થબોધ કરાવવાનું કાર્ય છે એ ઊંડાણપૂર્વક સમજવા માટે જ આપણે એ પ્રત્યયનો પરિચય આપ્યો હતો. બીજું ઉદાહરણ છે, પોસ્ટ માસ્ટરમાં આંખ ફાટી ગઈ. આંખ ફાટી જવી એટલે આંખ ફૂટવાની વાત નથી મિત્રો. અહીં આંખ ફાટી જવી એટલે કોઈ એવું તમે દ્રશ્ય જુઓ છો, દ્રશ્ય બિહામણું હોય, ડરામણું હોય, આકસ્મિક હોય, અકસ્માતનું હોય. તો આમ આપણી આંખ ફાટી જવી એટલે આપણી આંખ ખુલ્લીને ખુલ્લી રહી જાય. આપણે જે સ્વપ્નમાં નથી કલ્પના કરી એવું દ્રશ્ય જ્યારે આપણી આંખ સામે કોઈના વિશે આવે છે, કોઈને લગતું, અથવા અમુક વ્યક્તિને આપણે એવી રીતે એવા હાલતમાં તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટે છે અને જોઈએ છીએ, ત્યારે જે આપણી આંખ આશ્ચર્યથી, નવાઈથી, દિગ્મૂઢતાના કારણે જે આંખ ફાટી રહી જાય છે એને આંખ ફાટી ગઈ એમ કહેવાય. એટલે આંખ ફાટી જવી એટલે ફૂટવીના અર્થમાં નથી, પણ આશ્ચર્યચકિત અથવા નવાઈના સેન્સમાં અહીં એનો પ્રયોગ થયો છે. પોસ્ટ માસ્ટરમાં આંખ ફાટી ગઈ. વાક્ય વાંચતા જ મિત્રો ખ્યાલ આવે કે એક જગ્યાએ જ વિભક્તિના પ્રત્યયનો અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે. એ પોસ્ટ માસ્ટર શબ્દ સાથે વિભક્તિનો પ્રત્યય મૂકેલો છે એ ભૂલવાળો છે. પણ જવાબ આ રીતે આવશે, પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ. તો તરત જ જોયું વિભક્તિનો પ્રત્યય સુધારવાથી આખું વાક્ય છે કેવું અર્થસભર બની જાય છે. આ છે વિભક્તિના પ્રત્યયની મજા. ત્યાર પછીનું ઉદાહરણ છે મિત્રો, હૃદય આજે, ત્રીજું ઉદાહરણ, હૃદય આજે પહેલું વહેલું લાગણીમાં ઉછરી રહ્યું હતું. હવે અહીં પણ એક શબ્દ સાથે જ વિભક્તિના પ્રત્યયનો પ્રયોગ છે. લાગણી શબ્દ સાથે આપ જોઈ શકો છો. હૃદય છે આજ પહેલું વહેલું લાગણીમાં ઉછળી રહ્યું હતું. હૃદય છે એ લાગણીમાં ઉછળી રહી, એને બદલે આપણે જ્યારે સુધારવાની વાત આવે ત્યારે એમ લખીશું, હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. લાગણીમાં નહીં, પણ લાગણીથી ઉછળી રહ્યું હતું. વાક્ય વાંચતા જ આપણને ખ્યાલ આવે કે અહીં કંઈક પ્રત્યયમાં મિસ્ટેક છે. સૂચના પણ આપેલી હોય કે પ્રત્યય ખોટો વપરાયો હોય તો સુધારીને ફરી લખો. હવે પરીક્ષામાં પૂછાય એટલે પ્રત્યય ખોટો આપેલો જ હોય તો આપણે ચોક્કસ સુધારવું પડે. આમ ત્યાર પછીનું વાક્ય છે, મદનભાઈથી મળજો સ્વામી. તો અહીં
મદનભાઈથી મળજો સ્વામી એવો જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે એક વ્યક્તિ દ્વારા એટલે કે પત્ની દ્વારા સ્વામી એટલે પતિને એવું કહેવામાં આવે કે ભાઈ મદનભાઈથી મળજો. મદનભાઈથી મળજો એટલે જાણે મદનભાઈએ કોઈ ત્રીજા વ્યક્તિને મળવાની વાત હોય એવું લાગે છે, પણ ખરેખર એવી વાત નથી. પત્ની અને સ્વામી પતિને કહે છે કે તમારે કોને મળવાનું છે, તો આપણે પ્રત્યે સુધારશું, મદનભાઈને મળજો સ્વામી એમ જ્યારે કહેવામાં આવે ત્યારે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે સ્વામી કહેતા પતિને એવું કહેવામાં આવ્યું છે કે તમારે મદનભાઈને મળવાનું છે, મદનભાઈથી નહીં. સ્વામથી પ્રત્યય છે, એની જગ્યાએ ઘણીવાર બીજો કોઈ પ્રત્યય તો ઘણા બધા છે. અગાઉના આપણે વિડીયો લેક્ચરમાં 8 વિભક્તિ એના પ્રત્યયના કાર્ય એના ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી હતી. એવું નથી કે મદનભાઈથી મળજો સ્વામી એમ જ પૂછાય. મદનભાઈ સાથે બીજા કેટલાય પ્રત્યય છે તો એમ આપી દે મદનભાઈની મળજો સ્વામી. મદનભાઈની એમ આપેલું હોય તો મદનભાઈની મળજો સ્વામી તો તરત જ ખ્યાલ આવે કે આમાં બરાબર વાક્યમાં અર્થ, વાક્ય દ્વારા જે અર્થ પ્રગટ થાય છે એ બંધ બેસતો નથી, તો આપણે સુધારવો પડે. મદનભાઈને મળજો સ્વામી. 5મું ઉદાહરણ આપણે લઈએ એ પહેલા હવે હું તમને તમારી ટેક્સ્ટ બુકમાંથી જ બીજા એવા ઉદાહરણો હું તમને આપીશ કે તેમાં ભૂલ ભરેલો પ્રત્યય હશે. તો તમારે ફટાફટ વિચારી લેવાનું. જો લખતા હોય તો સાઈડમાં ફટાફટ લખવાનું વાક્ય અને વિચારવાનું. અને જો તમને તરત જ વાક્ય રચનામાં કોઈ શબ્દ સાથે વિભક્તિનો પ્રત્યય જો આને બદલે આ રાખવામાં આવે તો વાક્ય અર્થસભર થઈ જાય છે, તો વાક્યનો અર્થ સમજાય છે. અને જો તમે સુધારી શકો છો મિત્રો, ચોક્કસ તમે આ મુદ્દો ખૂબ ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી લીધી છે અથવા શીખી ગયા છો એનો તમને જ પોતાને ખ્યાલ આવી જશે. હવે એક વાક્ય એવું છે કે ચંદ્રહાસના પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી. 3જા ચેપ્ટરનું છે એમ ઉગાર્યું ચંદ્રહાસનું વાક્ય છે. ચંદ્રહાસના પાસે અતિ ઉલ્લાસે હરિવદની, હરિવદની એટલે જેનું મુખ ચંદ્ર જેવું છે એવી હરખ સાથે આનંદ સાથે એની પાસે બેસે છે. પણ અહીં ઘણા બધા વિભક્તિના પ્રત્યયનો ઉલ્લેખ છે. ચંદ્રહાસ, ત્યારબાદ હરિવદ અને હરિવદ એટલે ચંદ્રમુખ. આમ એકથી વધારે વિભક્તિના પ્રત્યય છે. જ્યારે સુધારવાની વાત આવતો હરિવદની હરખે બેઠી બરાબર છે, પણ ચંદ્રહાસના પાસે એને બદલે શું આવે? ચંદ્રહાસની પાસે. તો આમ એ ભૂલ ભરેલો પ્રત્યય હતો. ચંદ્રહાસના બદલે ચંદ્રહાસની પાસે. ડિસ્પ્લેમાં તમે જુઓ છો ત્યાં ઉદાહરણ આપણે 4 સુધી ચર્ચા કરી છે, પણ 5મું ઉદાહરણ લઈએ પહેલા આપણે તમે તમારું મૂલ્યાંકન કરી શકો એ માટે બીજા નવા ઉદાહરણો વચ્ચે વચ્ચે લેતા જઈએ છીએ, જે અહીં ડિસ્પ્લેમાં નથી, પણ વધારાના વિશેષ સમજ જ્ઞાન મેળવવા માટે આપણે આવા પ્રયોગ કરતા હોઈએ છીએ. હવે એ સિવાયના પણ બીજા ઉદાહરણો આપણી પાસે હોય. ટેક્સ્ટબુકના જે વાક્યો હોય મિત્રો, કાવ્યના હોય કે પછી પાઠમાં કોઈ પણ વાક્ય લઈ લો અને તમે તમારી રીતે એમાં ભૂલ ભરેલા પ્રત્યય મૂકી પાછા સુધારી શકો. એક વાક્ય એવું હોય કે લેખકના નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા. તો જુઓ કેટલા વિભક્તિના પ્રત્યય છે એક વાક્યમાં. લેખકની, અમૃતાને, અમુના, નામથી, કેટલા બધા પ્રત્યયો છે. ક્યાંય પણ આપણે ભૂલ રાખી દઈએ અને પાછું વાક્ય લખીએ તો ખ્યાલ આવી જાય
કે ભાઈ આ વાક્ય આ રીતે જ હોય અને આ રીતે જ લખાય તો એમાંથી અર્થ પ્રગટ થાય. લેખક ના એમ બોલ્યો તો હું, ખરેખર શું આવે? લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા. તો આમ અસંખ્ય વાક્યો મિત્રો, વાક્યો દ્વારા આખું ચેપ્ટર હોય, કેટલાય પ્રત્યયો દ્વારા, અને પ્રત્યયો દ્વારા જ આપણે અગાઉ જોયું છે કે વાક્યમાંથી અર્થબોધ થાય છે, આપણો વ્યવહાર ચાલે છે, અને કોણ કોની સાથે કેવા સંબંધથી જોડાયેલું છે, કોણ કોની સાથે કેવી ક્રિયા કરે છે, એનો ખ્યાલ ફક્ત અને ફક્ત પ્રત્યયો દ્વારા જ આવે છે. હવે આપ બરાબર સમજી ગયા હશો મિત્રો. તો આમ આવા અસંખ્ય ઉદાહરણો આપણને મળતા હોય છે. એ સિવાય જો બીજા વિશેષ ઉદાહરણની આપણે વાત કરવી હોય તો આપણે એક વાક્ય એવું લઈ શકીએ કે હું નવા વાક્યની વાત રજૂ કરું એ પહેલાં તમે ડિસ્પ્લેમાં બીજા વાક્યો જે લખેલા છે એ અત્યારે વાંચો છો. ટેક્સ્ટ બુકમાંથી બીજા નવા વાક્યો તમને તમારી સામે હમણાં જ રજૂ કરું છું. એ દરમિયાન તમે અગાઉ જે અહીં લખેલા નથી એવા વાક્યો મેં બોલ્યા છે, એમાં જો તમને તમારો જવાબ મળી ગયો હોય તો તમે વાક્યોથી બરાબર પરિચિત થઈ ગયા છો એમ કહી શકાય. હવે 14મું ચેપ્ટર છે વાત એક શાપની. એમાંથી જો પ્રત્યય સુધારવાના વાક્યો હું તમને આપું તો આ રીતનું એક વાક્ય છે આપણી પાસે કે સાહેબ, ઉદાહરણ છે પ્રત્યય સુધારવા માટેનું. સાહેબ, આ છોકરું સવારમાં ભૂખ્યું છે. કોઈ વ્યક્તિ તમારી પાસે, ગરીબ વ્યક્તિ આવે અને એમ કહે સવારમાં ભૂખ્યું છે, તો આપણને ખબર હોય તમારી પાસે સાંજે આવ્યું હોય અને એમ કહે, અથવા બપોર આવીને કે આ છોકરું સવારમાં ભૂખ્યું છે, આપણે શું સમજીએ? સવારમાં નહીં, પણ ખરેખર શું જવાબ આવશે એ તમને એ રીતે કહેશે કે સાહેબ, આ છોકરું સવારનું ભૂખ્યું છે. સવારમાં નહીં, પણ શું આવે? સવારનું ભૂખ્યું છે. તો આમ આવા સિમ્પલ પ્રત્યયો દ્વારા, સુધારણા દ્વારા પૂરા ગુણ મેળવી શકાય છે. એક વાક્ય એવું છે, સમીર આત્મવિશ્વાસે બોલતો હતો. સમીર, અથવા આ રીતે વાક્ય હોય, સમીર આત્મવિશ્વાસની બોલતો હતો. અથવા એમ હોય, સમીર આત્મવિશ્વાસનું બોલતો હતો. સમીર આત્મવિશ્વાસ ના બોલતો હતો. આમ કોઈ પણ પ્રત્યે તમને ભૂલ ભરેલો આપે તો આપણે સમજી શકીએ હવે સમીર છે એ આત્મવિશ્વાસથી બોલતો હતો. ત્યાંથી પ્રત્યે આપણે સુધારેલો લગાડવો પડે. તો આ થઈ પ્રત્યય સુધારવાની વાત. ત્યારબાદ એ ચેપ્ટરમાં જે વાક્ય આપું કે મારા પાપની સજા મારી દીકરીની ભોગવવી પડી. મારા પાપની સજા મારી દીકરીની ભોગવવી પડી. શરૂઆતમાં વાક્ય બરાબર છે, પણ દીકરીની ભોગવવી પડે ને શું આવે? દીકરીએ ભોગવવી પડી. કર્તા સાથે એ પ્રત્યે લાગેલો છે. દીકરીએ ભોગવી છે, ભોગવ્યા છે પાપ, એટલે દીકરી છે એ કર્તા છે, એને પાપ ભોગવ્યા એમ. હવે એક વાક્ય એવું છે, ગઈકાલના સવારના દીકરીનો ફોન આવ્યો. ગઈકાલના સવારના દીકરીનો ફોન આવ્યો. તો ત્યાં શું આવશે? ગઈકાલે, કાલ સાથે એ પ્રત્યય છે એટલે શું બતાવે? ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો. ગઈકાલના નહીં, એટલે એ ત્રીજી વિભક્તિ જે છે કરણ, એનો આપણને ખ્યાલ આપે છે કે ક્રિયાપદની સાથે જે કરણ સંબંધની વાત બતાવે છે એ સંબંધની વાત અહીં થયેલી છે. તો આમ
ગઈકાલના સવારના દીકરીનો ફોન આવ્યો એને બદલે શું આવશે કે ક્રિયા કરવા માટે જે સાધનની જરૂર છે. ક્યારે ફોન આવ્યો તો કે ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો. આ રીતે આપણે વાક્ય સુધારવું પડે. હવે તમે ડિસ્પ્લેમાં જોઈશો તમારી સ્ક્રીન ઉપર, તો આપણે 5મા ઉદાહરણની વાત કરીએ. 4 ઉદાહરણની વાત અગાઉ કરી ચૂક્યા છીએ. એ સિવાય બીજા વચ્ચે આપણે નવા ઉદાહરણો તમારી વધુમાં વધુ સમજ માટે, તમારી પ્રેક્ટિસ માટે વચ્ચે લેતા જઈએ છીએ અને એના જવાબો પણ આપણે સોલ્વ કરતા જઈએ છીએ અને કઈ રીતે પ્રત્યય સુધાર્યો છે એ પણ આપણે કહેતા જઈએ છીએ. 5મું ઉદાહરણ છે ડિસ્પ્લે ઉપર તમારી સ્ક્રીનમાં. કોઈમાં આશા ન હતી કે હું જીવીશ. કોઈમાં આશા ન હતી કે હું જીવીશ. આપણે મિત્રો તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ કોઈમાં આશા એવો વાક્ય પ્રયોગ ન હોય, પણ કોઈને આશા ન હતી કે હું જીવીશ જો આવું વાક્ય હોય તો જ આપણને ખ્યાલ આવી જાય કે આ વાક્ય બરાબર બંધબેસતું અર્થસભર છે. 6થું ઉદાહરણ છે. બીજા દિવસમાં સાંજે અમુના કૂકા આવી ગયા. 2 શબ્દો સાથે વિભક્તિના પ્રત્યય જોડાયેલા છે મિત્રો. દિવસ સાથે માં વિભક્તિનો પ્રત્યય એ સમય બતાવે છે. માં છે. આમ જો અધિકરણ વિભક્તિ જે છે એમાં સ્થળ સમય બતાવે તો સમય બતાવે, કયો સમય તો કે દિવસ. હવે તમારે એના પ્રકાર નથી લખવાના કે કઈ વિભક્તિ, પણ અગાઉ આપણે સમજ કેળવી છે એટલે વચ્ચે આપણે વાત કરીએ છીએ. એટલે દિવસ સાથે માં વિભક્તિનો પ્રત્યય છે. અમુ સાથે ના એ સંબંધક વિભક્તિનો પ્રત્યય છે. તો અહીં 2 શબ્દો સાથે પ્રત્યય લાગેલા છે, પણ ખરેખર વાક્ય આપણે બીજા દિવસમાં સાંજે અમુના કૂકા આવી ગયા. દિવસમાં એમ આપણે ક્યારે બોલતા નથી. આવી જ્યારે વાત આવા પ્રકારની વસ્તુ ક્યારે આવી તો આપણે એમ કહીએ દિવસે, રાત્રે, સવારે. પણ અહીં જે વાત છે બીજા દિવસે એમ સુધારેલું વાક્ય તમારે લખવું પડે. બીજા દિવસે સાંજે અમુના કૂકા આવી ગયા. એ તમારો સાચો જવાબ છે. બીજા દિવસે. દિવસમાં એને બદલે શું વાક્ય પ્રયોગ થશે? શબ્દ પ્રયોગ દિવસે. 7મું ઉદાહરણ છે. મેં એ થેલી ધીરેથી એની હાથમાં સરકાવી દીધી. તો ધીરે સાથે થી પ્રત્યય છે, એ સાથે ની પ્રત્યય છે. તો આમ કોઈ પણ પ્રત્યય ભૂલ ભરેલો હોય તો અહીં મેં એ થેલી ધીરેથી એવા ત્યાં સુધી બરાબર છે. એની હાથમાં સરકાવી દીધી. એની હાથમાં એ વાક્ય જ બંધ બેસતું નથી. ખૂંચે છે આપણને બોલવામાં, લખવામાં. એને બદલે શું લખશું આપણે કે મેં થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. તો આમ આ રીતે વિભક્તિના પ્રત્યયો તમારે સુધારવાના હોય છે. હવે આપણે 8મું ઉદાહરણ લઈએ એ પૂર્વે વચ્ચે બીજા જો નવા ઉદાહરણોની ચર્ચા કરવી હોય તો 13મું ચેપ્ટર છે પરાજયની જીત. આમ ટેક્સ્ટબુકમાં મિત્રો જે કાંઈ પાઠ કાવ્યમાં વાક્યો છે, પંક્તિઓ છે, એમાં જે વિભક્તિના પ્રત્યય હોય તો હવે તમે જોશો, વાંચો ત્યારે ખ્યાલ આવશે કે કેટલા પ્રત્યય જોડાયેલા હોય. દરેક પ્રત્યયનું એક ચોક્કસ ક્રિયા અથવા કાર્ય બતાવતું હોય. જો એ બદલી નાખવામાં આવે તો વાક્યનો અર્થ બરાબર પ્રગટ થતો નથી. આમ તમે જ તમારી રીતે ભૂલ ભરેલા પ્રત્યય ટેક્સ્ટબુકમાંથી વાક્ય લેવાનું. પ્રત્યય જ્યાં લાગેલો હોય ત્યાં એકાદ જગ્યાએ ભૂલ ભરેલો પ્રત્યય લખી નાખો તો ખ્યાલ આવી જાય તરત કે અહીંયા ભૂલ છે. તો હવે ખરેખર આ વાક્ય આમ પ્રત્યય આ ન હોય પણ એની જગ્યાએ આવો સાચો પ્રત્યય હોય, જેથી અર્થબોધ સાચો થાય. હવે 13મા ચેપ્ટરની વાત કરતા હતા આપણે કે એમાં એક ઉદાહરણ એવું છે. પ્રચંડ અતિ
યુદ્ધની ગરજતા મહાનાદમાં. પ્રચંડ અતિ યુદ્ધની ગરજતા મહાનાદમાં. તો ખરેખર વાક્ય આ પ્રમાણે જવાબ આવે કે પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. એટલે વાક્ય વાંચતા જ ખ્યાલ આવી જાય, સાંભળતા જ, કે યુદ્ધની ગરજતા મહાનાદમાં ન આવે, પ્રચંડ અતિ યુદ્ધની, એટલે શું આવે? પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. તો આમ વિશેષ ઉદાહરણોની જો ચર્ચા કરવી હોય તો આપણે ચેપ્ટર છે તમારું પ્રસંગદીપ, એના જો ઉદાહરણ લેવા હોય ટેક્સ્ટ બુકમાંથી ઘણા બધા મળી જાય, પણ પ્રેક્ટિસ માટે તમને આપું છું, પછી જવાબ આપીશ. એક ઉદાહરણ એવું છે, પ્રસંગદીપ પાઠ 12મો. વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહમાં કશાકની તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહમાં કશાકની તૈયારી કરી રહ્યા. પહેલાં સાચું લાગે અનેરા ઉત્સાહમાં, પણ છેલ્લે જેવા છે કશાકની તૈયારી કરી રહ્યા છે. કંઈક તૈયારી કરતા હોય તો એમાં ઉત્સાહમાં એવો આપણને બંધ બેસતો ન લાગે. ખરેખર વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે. તો આમ ઉત્સાહમાં એને બદલે શું આવશે? ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે. એક વાક્ય એવું છે, બધા નાના ભાઈને હાજરીમાં મળ્યા. બધા વિદ્યાર્થીઓ છે એ નાના ભાઈને હાજરીમાં મળ્યા. એમાં શું સમજવું? ખરેખર નાના ભાઈને ત્યાં જો વિભક્તિનો પ્રત્યય લાગ્યો, હાજરી છે ત્યાં માં પ્રત્યય છે, હાજરીમાં મળ્યા એ બરોબર છે, ખ્યાલ આવી જાય. બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા. વિદ્યાર્થીઓ મળ્યા પણ નાના ભાઈને હાજરીમાં નહીં, પણ નાના ભાઈની હાજરીમાં મળ્યા. એટલે ખ્યાલ આવી ગયો. સંબંધ બતાવે છે. વિદ્યાર્થીઓ કોની હાજરીમાં મળ્યા? તો કે નાના ભાઈની. છઠ્ઠી વિભક્તિ. એક ઉદાહરણ એવું છે, સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓમાં સોંપો તો. સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓમાં સોંપો તો. બે જગ્યાએ પ્રત્યય છે. ચલાવવાનું, સંસ્થા ચલાવવાનું અમને, જો એ બરાબર છે. વિદ્યાર્થીઓમાં સોંપો તો, એમ ત્યાં શું આવે? વિદ્યાર્થીઓને સોંપો તો. એ ચેપ્ટરનું એક વાક્ય છે, વિદ્યાર્થીઓમાં પગ જરા ઢીલા થયા. એક જગ્યાએ જ પ્રત્યય છે વિદ્યાર્થીઓ સાથે લાગેલો. વિદ્યાર્થીઓમાં પગ જરા ઢીલા થયા. ખરેખર શું આવે? વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા. તો આમ દરેક ચેપ્ટરમાં દરેક વાક્યમાં પ્રત્યય લાગેલા જ હોય, અને પ્રત્યયની જો તમે તૈયારી કરતા હોય તો તમને ઘણા બધા પ્રત્યયો આ રીતના મળી જાય છે. 11મું ચેપ્ટર છે સીમ અને ઘર. એના 2 વાક્યો જોઈ લઈ, ત્યારબાદ ડિસ્પ્લેના વાક્યો લઈ સ્ક્રીન ઉપર દેખાતા વાક્યોની ચર્ચા કરી આપણે આ ટોપિક પૂર્ણ કરશું. ચેપ્ટર 11 સીમ અને ઘર. ઉદાહરણ એવું છે, સારીએ તે સીમમાં હીર ત્યાં દોડે. સારીએ તે સીમમાં હીર ત્યાં દોડે. વાત એવી હતી કે ગાય છે ચારો ચોરીને સાંજે ઘરે આવે ત્યારે એ વાછરડું છે એ ગાયનું આંચળ મુખમાં લે, એટલે કે દૂધપાન કરે છે. ત્યારે કવિએ જે વાક્ય લખ્યું છે, સારીએ તે સીમમાં હીર ત્યાં દોડે, પણ ખરેખર શું આવે છે કે સારીએ તે સીમનું, એટલે ગાય આખો દિવસ ચારો ચોરી છે સીમમાં, વનવગડામાં, પણ સાંજે ઘરે આવે અને વાછરડું જ્યારે દૂધ પીએ છે ત્યારે જ્યારે આખી સીમની ચરી છે આખો દિવસ, અને જે ચેરા પછીનું જે તત્વ છે, અર્ક છે, જાણે વાછરડાના મુખમાં જતું હોય એવી છેલ્લે જે વાત છે. તો ખરેખર શું આવે? સીમમાં બદલે શું આવશે? સારી એ તે સીમનું હીર ત્યાં દોડે. આ રીતનું વાક્ય બને છે. ડિસ્પ્લે ઉપર જુઓ. 8મું વાક્ય છે, આ સફળતામાં પાછળ ઈશ્વરીય કૃપા ઘણી હશે. આ સફળતામાં પાછળ ઈશ્વરીય કૃપા, પણ ખરેખર શું આવે? આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા ઘણી હશે. સફળતામાં એને બદલે શું આવે? વાક્ય વાંચો ત્યાં જ ખ્યાલ આવે કે કશીક ભૂલ છે, કાંઈક ખૂચે છે, કાંઈક
ઘટે છે અર્થમાં. શું આવશે? આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા ઘણી હશે, એ આપણો જવાબ છે. ત્યાર પછીનું ઉદાહરણ છે 9મું. આપણું ગ્રાહક ટાળ્યું ઓલે શેઠીથી. આપણું ગ્રાહક કોણે ટાળ્યું? ઓલા શેઠીથી. પણ શું આવે ખરેખર? શેઠીએ. અને મિત્રો છેલ્લું ઉદાહરણ છે મારા ગજવાએ પાચિકાની મસરૂની થેલી પડી છે. ઘણા બધા પ્રત્યયો છે. ગજવા સાથે પ્રત્યય છે એ, પાચિકા સાથે ની, મસરૂ સાથે ની. તો આમ એક જગ્યાએ જો પાચિકાની મસરૂની થેલી પડી બરાબર છે પ્રત્યય. મારા ગજવાએ પણ શું આવે? મારા ગજવામાં સ્થળ બતાવે છે. પાચિકાની થેલી ક્યાં પડી? તો કે ગજવામાં, ખિસ્સામાં. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતના પ્રત્યય સુધારો નો મુદ્દો જે છે આ રીતે પૂછાય છે. તમારે ફક્ત વાક્યમાં જે ભૂલ ભરેલા પ્રત્યય છે એ સુધારવાના છે. તો આમ પ્રત્યય સુધારોનો મુદ્દો આ બરાબર અગાઉના બંને પીડીએફ લેક્ચર જે સમજૂતી અને આ પરીક્ષામાં જે રીતે વાક્ય પૂછાય છે અને કઈ રીતે તમારે સુધારવાના છે પ્રત્યયો, એની ચર્ચા આપણે કરી છે. આશાને અપેક્ષા રાખું છું તો પ્રત્યય સુધારોના 3 પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા તમે પ્રત્યય સુધારોની ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી છે. એના કાર્ય વિશે, એના ઉદાહરણોથી તમે ચર્ચા મેળવી છે અને આ ટોપિક તમે ખૂબ સરળતાથી સમજી શક્યા હશો. આ ટોપિક સમજવામાં તમને આ પીડીએફ લેક્ચર ખૂબ ઉપયોગી થયો હશે એમ આશા રાખું છું. અહીં આપણે જે ડિસ્પ્લે ઉપર ઉદાહરણો છે એ સિવાયના વચ્ચે વચ્ચે ઘણા બધા ઉદાહરણોની મિત્રો ચર્ચા કરી છે. તમે પણ તમારી રીતે ટેક્સ્ટ બુકમાંથી કોઈ પણ ચેપ્ટરના ઉદાહરણો તમારી જાતે પ્રેક્ટિસ માટે નોંધી શકો છો. એમાં પ્રત્યયો તો હવે ખ્યાલ આવી ગયો છે શું છે, શબ્દો સાથે જોડાયેલા છે. એ જો ભૂલ ભરેલા પ્રત્યય મૂકવામાં આવે તો અર્થબોધ ન થાય, એ જગ્યાએ તમારે પાછો સાચો પ્રત્યય જવાબમાં નોંધવાનો છે. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો એક નવા વ્યાકરણના ટોપિક સાથે. અસ્તુ.